વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. આપણે બધા સમાજ વિદ્યા ભણી રહ્યા હતા ધોરણ 10માનું, જેમાં ગયા લેક્ચરમાં આપણે 9મા ચેપ્ટરનો પરિચય શરૂ કર્યો હતો. 9મા ચેપ્ટરનું નામ હતું વન અને વન્ય જીવન સંસાધન, જેમાં આપણે જંગલ કેટલા પ્રકારના છે, એ જંગલોને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે અને એને સાચવવા માટે સરકાર કે આપણે બધાએ કેવા ઉપાયો કરવા જોઈએ એની સવિસ્તાર માહિતી ભણ્યા. આજે આપણે એ જંગલમાં રહેતા વન્યજીવો એટલે કે જંગલી પ્રાણીઓ વિશે ભણવાનું છે. તો સૌથી પહેલાં આજનો તમારો સૌથી મહત્વનો સવાલ, વૈવિધ્યસભર વન્ય જીવન સમજાવો. મતલબ કે આપણું વન્ય જીવન વૈવિધ્ય એટલે અલગ અલગ છે એ જણાવો. તમને એમ પૂછે કે ભારતનું વન્ય જીવન અલગ અલગ છે, તો હવે તમને ખબર પડી ગઈ કે અલગ અલગ છે મતલબ આપણે સાબિત કરવાનું છે કે ભારતમાં આવા પ્રાણીઓ રહે છે, એટલા માટે કહી શકાય કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર અને સાથે નિરાળું પણ છે. ભારત દરેક પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની ભૂપૃષ્ઠતા હોય, અલગ અલગ પ્રકારની આબોહવા હોય, અલગ અલગ પ્રકારના જંગલ હોય, તો એ પ્રકારના ત્યાં વન્યજીવો જોવા મળે છે. આખી દુનિયામાં 15 લાખ પ્રકારની પ્રજાતિઓ છે, જેમાં ભારતમાં 81,251 પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં આટલી બધી પ્રજાતિઓની વિવિધતાને કારણે દુનિયામાં ભારતનું 12મું સ્થાન આવે છે. ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપના પણ કેટલાક પ્રાણીઓ જોવા મળે છે. તો કયા કયા પ્રાણીઓ છે મિત્રો? ચોપડીમાં જોજો, બધાના તમને નામ આપ્યા છે. તો ભારતમાં વન્યજીવનમાં આફ્રિકન ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરી, કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વના એશિયામાં હાથીઓ, ગિબન એટલે કે વાંદરાની પ્રજાતિ, વાંદરાની 3 પ્રજાતિ છે, ગિબન, હુલોક અને લંગૂર, એમાં ગિબન જોવા મળે છે. ચલો, આ સિવાય ભારતમાં કાળા રંગના રીંછ જોવા મળે છે, એક શિંગી ગેંડો, હરણ, અલગ અલગ પ્રકારના સાપો જોવા મળે છે. આ બધું પ્રજાતિઓ, આ બધા પ્રાણીઓ થયા. પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ, હિમાલયની ઊંચાઈ પર જોવા મળતો આપણને હિમ દીપડો, આ સિવાય શીતવનમાં એટલે કે ઠંડા પ્રદેશોમાં જોવા મળતો લાલ પાંડા, આ બધા દુનિયામાં જોવા મળે છે. ભારત દુનિયામાં એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને એક સાથે જોવા મળે છે. ચલો, આ સિવાય રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતમાં પણ નળ સરોવર આવેલું છે, જ્યાં અસંખ્ય પક્ષીઓ જોવા મળે છે. મતલબ પ્રાણીઓની સાથે સાથે ભારતમાં પક્ષીઓ માટે પણ વિવિધતા જોવા મળે છે. આ સિવાય ઓડિશાના સમુદ્ર કિનારા પર સમુદ્રીય કાચબો ઈંડા મૂકવા માટે પણ આવે છે. આમ ભારતમાં અલગ અલગ પ્રકારના અજગરો જોવા મળે છે. દક્ષિણના ગીચમાં રાજનાગ પણ જોવા મળે છે. આ બધાથી કહી શકાય કે ભારતમાં વન્યજીવન નિરાળું અને વૈવિધ્યસભર છે. હવે આપણને વિચાર આવે કે સાહેબ એટલું સારું વન્ય જીવન છે, તો આને નુકસાન શું થઈ રહ્યું છે? તો હવે આપણો નવો સવાલ આવે છે કે લુપ્ત થતું વન્ય જીવન. આપણું વન્ય જીવન કઈ રીતે લુપ્ત થઈ રહ્યું છે, કયા કારણોથી આ બધા પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે, એના વિશે આવે છે કે કયા કયા પ્રાણીઓ વિશે નુકસાન થઈ રહ્યું છે. તો ધ્યાનથી જોજો. સૌથી પહેલા ભારતમાં આટલું બધું વિશાળ એટલે કયા કયા પ્રાણીઓ ઓછા થઈ ગયા છે, કેવી રીતે કયા કયા પ્રાણીઓ ઓછા થયા? તો ધ્યાનથી જોજો. એક સમય એવો હતો કે ભારતમાં ઘણા બધા પ્રાણીઓ બહુ વધારે હતા. લખેલું છે કે શરૂઆતની એટલે કે ગત સદીની 19મી શરૂઆતમાં વાઘ ભારતમાં જોવા મળતો હતો. એ સમયમાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ ને ડાંગ જિલ્લામાં પણ વાઘ હતો. 19મી સદીની વાત છે. પરંતુ અત્યારે ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. બીજું, ભારતના જંગલોમાં ચિત્તો પહેલા હતો, અત્યારે નષ્ટ થઈ ચૂક્યો છે. ચલો, અગાઉના જંગલોમાં જોવા મળતું ભારતના ઘણા બધા પક્ષીઓ જે આજે ભાગ્યે જ જોવા મળે છે, ગીધ, ગુલાબી ગરદનવાળું બતક, સારસ, ઘુવડ, આ બધા અત્યારે બહુ ઓછા થઈ ગયા છે. ભવિષ્યમાં બધા લુપ્ત થઈ જશે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં જોવા મળતો એક સમયનો માત્ર ચિલોત્રો, એટલા બધા પ્રમાણમાં ચિલોત્રો નામનું પ્રાણી જોવા મળતું હતું. આજે એ લુપ્ત થવાની તૈયારીમાં છે. બહુ લગભગ જોવા જ નથી મળતો. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતો મગર, જેને ઘડિયાળ કહેવાય છે, ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન, આ બધા અત્યારે બહુ નહિવત એટલે કે બહુ જવલ્લે જોવા મળે છે. લગભગ લુપ્ત થવાની તૈયારીમાં છે. ઓડિશા, ગુજરાતના કે દરિયા કિનારે ઈંડા મૂકનાર કાચબાઓની સંખ્યા ઘટી રહી છે. એક સમય ગુજરાતની નદીઓમાં તાપી, મહીસાગર, સાબરમતી બધી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી જે આજે જોવા મળતી નથી.
આ બધી પરિસ્થિતિઓથી આપણને લાગી જાય કે ના, સાચે આપણું વન્ય જીવન લુપ્ત થઈ રહ્યું છે. વન તો લુપ્ત થઈ રહ્યું છે, પણ વન્ય જીવો પણ લુપ્ત થઈ રહ્યા છે. મિત્રો, મેં પહેલાં તમને શીખવાડ્યું કે ભારતમાં આટલા પ્રકારના પ્રાણીઓ છે, આટલા પ્રકારના જીવો છે. હવે આપણે જોયું કે કઈ એ લુપ્ત થઈ રહ્યા છે. તો હવે સૌથી મહત્વનું છે વન્ય જીવન વિનાશના કારણો. ચલો, કયા કારણોથી વન્ય જીવનનું વિનાશ થઈ રહ્યું છે? જો આનું કોઈ મને પૂછે ને તો હું એક જ સવાલમાં જવાબ આપું ને તો એ આ છે, માનવીના દખલના કારણે. બસ, આખો જવાબ તમને આવડી જાય, આખો જવાબ આવડી જાય. તમે જાતે લખી શકો છો. જંગલ વિનાશના કારણો. જંગલ વિનાશના કારણો જણાવવાનું કે તો તમારે લખવાનું, માનવીની જમીન મેળવવાની ભૂખના કારણે જંગલના પ્રાણીઓનો વિનાશ થયો છે. જો લખેલું છે અહીંયા તમને પ્રાણી એક ચિત્ર આપેલું છે, ચોપડીમાં જોશો તો બોલે જંગલના પ્રાણીઓ છે, હાથી અને શિકાર કરતા કેટલાક ઓફિસરો છે. તો જોઈ લો, જંગલ વિનાશમાં પ્રાકૃતિક સમતુલ માટે સૌથી મહત્વની ભૂમિકા ભજાવી રહી છે. એટલે કે આપણે બધા જંગલના પ્રાણીઓનો એટલો બધો વિનાશ કરી નાખ્યો, જેના કારણે પ્રાણીઓની સંખ્યા ઘટી. બીજું, પ્રાણીઓનો શિકાર શા માટે કર્યો? તો વાળ, લાખ, હાડકાં, સિંગ, ચામડા, પીછા, આ બધું મેળવવા માટે આપણે એમનો શિકાર કર્યો છે. આ બધું મેળવવા માટે. ચલો, આ સિવાય માણસની લોભ લાલચના કારણે, જમીન મેળવવાની અતિ ભૂખના કારણે. શહેરોમાં જમીન નહોતી, શહેરની બહાર ગયા, જંગલ જેવું હતું, જમીન મેળવવા માટે એ ઝાડવાઓ કાપી નાખ્યા. ચલો, સડકો બનાવ્યા. સડકો ક્યાંક ને ક્યાંક તો પૂરી થાય, એ સડકો માટે. પછી બહુહેતુક યોજનાઓ માટે વધારે પડતી યોજનાઓ બનાવવી પડી. એ યોજનાઓ નદીઓ, સરોવરો માટે, એની માટે. ચલો, આ સિવાય રસ્તાઓનું નિર્માણ કરવું, શહેરોનું નિર્માણ કર્યું, ખનિજોનું જમીનમાંથી ખોદકામ કર્યું. આ બધા કારણોથી આપણે જંગલનો વિનાશ કર્યો. હવે જ્યારે તમે જંગલનો વિનાશ કરો છો ને, ત્યારે જંગલના પ્રાણીનો સ્વયં વિનાશ થઈ જાય છે. કેમ? બોલે, જેવું જંગલ કાપો એટલે જંગલના પ્રાણીઓ પાસે બે જ ઓપ્શન રહે છે, કાં અંદર રહે અને કાં બહાર જાય. બહુ સિમ્પલી વાત છે. તમે તમારા ઘરમાં છો અને ભૂકંપમાં ઘર પડવાની તૈયારી હોય તો તમારી પાસે બે જ ઓપ્શન છે, કાં ઘરની અંદર રહો ને કાં ઘરની બહાર જાઓ. ત્રીજું કોઈ ઓપ્શન નથી. એમ જંગલના પ્રાણીઓ પાસે ઓપ્શન શું છે? કાં જંગલમાં રહે ને કાં જંગલની બહાર જાય. હવે જંગલમાં રહે છે અને ઓલા લોકો જંગલ કાપવા માટે આવે છે, ત્યારે હિંસક પ્રાણીઓ સાથે એ જંગલ કાપનાર લોકોની ઝડપ થાય છે અને સમયાંતરે એમાં હિંસક પ્રાણી મરી જાય છે. જંગલની પ્રાણી જંગલની બહાર જતું રહે તો જંગલની બહાર કોઈ ગામડું આવે, એ ગામડામાં જાય, ખોરાકની શોધમાં જાય તો એ પ્રાણી, એ ગામવાળા એ પ્રાણીને મારી નાખે છે. તો આ બધા કારણો, જ્યારે જંગલના વિનાશ થાય છે એટલે જંગલમાંથી જંગલ જ ન રહે એટલે જંગલી પ્રાણીઓનું આશ્રય સ્થાન પણ જતું રહે છે. લખેલું છે એટલા માટે એ લોકોનો વિનાશ થાય છે. પછી નીચે લખેલું છે, ઘાસચારા, બળતણ, પશુચરણ માટે જંગલ પર દબાણ વધી રહ્યું છે. આજના જમાનામાં લોકો એટલું બધું દબાણ કરી નાખ્યું છે કે જંગલી ગામડામાં રહેતા લોકો જંગલમાંથી ઘાસચારો લાવે, જંગલમાં લાકડા વીણવા જાય, એટલે ધીમે ધીમે એ લોકો પણ જંગલ કાપી રહ્યા છે અને જેના કારણે અસર પ્રાણીઓ પર થઈ રહી છે. ચલો, આ સિવાય જે સમયગાળા દરમિયાન જંગલમાં ઘણીવાર આગ લાગે છે અને એ આગ લાગવાને કારણોસર ઘણીવાર જંગલના પ્રાણીઓ જે ઈંડા મૂક્યા હોય છે, ઈંડા સળગી જાય છે, જેમાંથી કોઈ બચ્ચા થઈ શકતા નથી. પોતાનું કુદરતી નિવાસ નષ્ટ થવાથી વન્યજીવ બહાર જવું પડે છે. મેં હમણાં જ તમને કીધું કે વન્યજીવને જ્યારે જંગલમાં કોઈ વિનાશ થાય, જંગલ કપાય એટલે બહાર જાય તો બહાર જંગલના પ્રાણીઓને ગામના લોકો સાથે અથડામણ થાય ને એમાં એનું મૃત્યુ થાય છે. પોતાનું કુદરતી નિવાસ નષ્ટ થઈ ચૂકેલા લોકોનું અથડામણ થાય છે અને છેલ્લે ઘણીવાર બીજું કાંઈ નહીં તો પ્રાણીઓમાંથી કેટલીક ઔષધિ મેળવવા, સુગંધિત દ્રવ્યો મેળવવા પણ એનો શિકાર થાય છે, જેમ કે કસ્તુરી મૃગ. હવે આ કસ્તુરી હરણ તમને બધાને ખબર છે કે કસ્તુરી હરણને નાભીમાં એક કાળો પદાર્થ હોય છે, એ કસ્તુરી મેળવવા માટે એ હરણનો શિકાર થાય છે. તો આ રીતે આપણે વન્ય જીવનનો વિનાશ થાય છે. હવે એને સાચવવા માટે કયા ઉપયોગ? જો મિત્રો, તમને અહીંયા જાણવું ગમશે, આ ચેપ્ટરમાં છે ને આવા ઘણા બધા ખાના આપેલા છે. લાલ પાંડા વિશે તમને થોડી માહિતી આપી છે. શું કીધું છે લાલ પાંડા વિશે? તો આ પૂર્વના હિમાલયમાં શીત જંગલોમાં જોવા મળે છે. એ વાંસની ઉપર ઉડતું કૂપો ખાય છે. ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ દિવસ દરમિયાન ઓછું ખાય છે. ભારત સિવાય લાલ પાંડા ક્યાં જોવા મળે છે? ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં જોવા મળે છે. આ માત્ર માહિતી માટે છે, આમાંથી કોઈ સવાલ નહીં, પણ ચોપડીમાં છે એટલે એકવાર જોઈ લેવાનું કદાચ, કારણ કે બોર્ડવાળાએ એવું કીધું છે અમે ચોપડીમાંથી પૂછશું, એવું ક્યાંય નહીં કીધું કે અમે આ નહીં પૂછીએ, ચોપડીમાં છે એટલા માટે. ચલો, તો જંગલ
વિશે થઈ ગયું, પ્રાણીઓના પ્રકાર થઈ ગયા, પ્રાણીઓ કઈ રીતે વિનાશ થાય છે. હવે એને બચાવવા માટે શું કરવું જોઈએ, તો થોડો મોટો સવાલ છે, જોઈ લો. વન્યજીવ સંરક્ષણ. મિત્રો, તમારા માટે મેં પ્રયાસ કર્યો છે કે હું ચોપડીમાંથી જ ભણાવીશ, એટલા માટે કે આપણને તમારા બધા પાસે માધ્યમમાં અત્યારે ચોપડી જ છે, એટલા માટે મેં ચોપડીમાંથી જ ભણાવ્યું છે. એટલા માટે તમને આવું બધું પેજ નંબર સાથે બધું આવશે, કારણ કે તમે ઘરે બેઠા છો. આપણે સરકાર બોર્ડ માટે સૌથી મહત્વનું છે કે તમને ચોપડી આવડવી જોઈએ. ઘણીવાર આપણા વડીલો આપણને કહે કે ચોપડી કરો એટલે બધું આવડે. ચોપડી બહારનું બોર્ડવાળા પૂછતા નથી, તો સૌથી પહેલાં આપણે ચોપડી કરીશું. એટલે હું ચોપડીમાંથી જ ડાયરેક્ટ ભણાવું છું. મેં આખી PDF ફાઇલ આમાં નાખીને ચોપડીથી, એટલે જેનાથી તમને એવું થાય કે તમારી પાસે ચોપડી હોય ને હું મારી જાતે ક્યાંકથી માહિતી લાવીને બહારનું ભણું, એટલે તમે ગભરાઈ જાઓ કે સાહેબ આ ક્યાંથી બોલે, આ તો ક્યાંય હતું નહીં. એની કરતાં જરૂર છે પહેલાં આપણે ચોપડી વિશે ભણી લઈએ. એટલા માટે તો જોઈ લેજો, આપણો સવાલ છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલો માટે આપણે દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની ખૂબ જરૂરી છે. આપણે બધા એવું સમજ્યા છે કે જંગલોમાં બહુ બધા લાકડા છે, કાપો શું વાંધો, ઉગશે. નો ડાઉટ જંગલ જાતે ઉગાડે છે, પણ આપણે એટલા બધા કાપી રહ્યા છીએ કે એની ઉગવાની પણ એક ક્ષમતા છે. એ ક્ષમતા કરતાં આપણે વધારે ખનન કરી રહ્યા છીએ. એટલા માટે આપણે વન્યજીવ સાચવવું પડશે. બીજું, જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યા સંતુલન થાય એવો પ્રયાસ કરવો જોઈએ. જંગલમાં શાકાહારી અને માંસાહારી, હરણ અને સિંહ, હરણ ઇત્યાદિ પ્રાણીઓ છે એ બધા ઘાસ ખાય છે, અને વાઘ, સિંહ ઇત્યાદિ બધા આ બધા પ્રાણીઓને ખાય. હવે સમજો કે કોઈ કારણોસર આપણે જંગલમાંથી ઘાસ જ કાઢી નાખ્યું, એટલે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઓછી થઈ ગઈ, અને માંસાહારીઓ એને શિકાર કરવા જશે, એને ભોજન કરવા જશે, એને ભોજન નહીં મળે તો આ માંસાહારી પ્રાણીઓ જંગલની બહાર જઈને શિકાર કરશે. કદાચ આપણે વાઘ, સિંહ ઇત્યાદિઓને પકડી લીધા તો જંગલમાં તૃણાહારી પ્રાણીઓ નિશ્ચિત થઈને ફરશે. એને ખબર છે એનો શિકાર કરવાવાળા કોઈ નથી, એટલે એ કૂદશે, એને કૂદતા જંગલની બહાર જશે અને ત્યાંના લોકો સાથે અથડામણ થશે. એટલા માટે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. શિકારને ડામવા માટે કડક કાયદાઓ કરવાની ખૂબ જરૂર છે. જંગલોમાં શિકાર ન થાય એના માટે ખૂબ જરૂરી છે. આપણે બધાને ખબર છે કે સલમાન ખાને આજથી લગભગ 20 વર્ષ પહેલાં અમસાદ સાથે પિક્ચર જ્યારે બહાર પડ્યું હતું, એના શૂટિંગ દરમિયાન એવું કહેવાય છે કે એણે એક કાળિયાર મૃગને માર્યું હતું, કાળિયાર હરણ. એના પર હજી કેસ ચાલે છે, અને નીચલી બે અદાલતો એને સજા આપી દીધી છે, અને એની પર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 20 વર્ષે પણ એની પર કેસ ચાલે છે. વિચાર કરો, એવડા મોટા માણસને પણ જો, એટલે સરકારે એવો નિયમ કર્યો છે કે યાદી બનાવી છે, આ યાદીમાં જો કોઈ પણ પ્રાણીઓનો સમાવેશ થાય છે, એનો તમે કોઈ પણ શિકાર કરો છો એટલે તમારા પર કાયદેસર કાર્યવાહી થશે. ઓકે, ચલો. આ સિવાય જંગલોમાં ખોદકામ પર પ્રતિબંધ રાખવું છે. જંગલોમાં ખોદકામ કરવાથી ઘણા લોકો ઝાડ કાપ્યા આવે મૂળ સાથે અને ખાડો ઊંડો ખોદીને આવે, ઘણી અંદર બિચારા જંગલી પ્રાણીઓ પડી જાય છે અને વાગે, ઘણું બધું નુકસાન થાય, બહાર ન નીકળી શકે, તો એની માટે પણ ત્યાં નિયંત્રણ હોવું જોઈએ. ચલો, વન્યજીવના પ્રજનન કાળ દરમિયાન જંગલોમાં વ્યવસ્થા હોવી જોઈએ. એટલે જે સમય દરમિયાન આપણે ત્યાં એક ફિક્સ ઋતુ હોય છે કે આ ઋતુમાં જંગલના પ્રાણીઓ પ્રજનન કરે છે, તો એ સમય દરમિયાન ત્યાં એને કોઈ ન જાય એવું ધ્યાન રાખવામાં આવે. જંગલોમાંથી થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રિત પ્રવાસન, વન્યજીવ પર પડનારી અસરોનો અભ્યાસ કરો. જંગલમાં જો કોઈ મોટું તળાવ હોય અને ત્યાંથી લોકો માછીમાર એટલે કે માછલા પકડતા હોય તો એનું ધ્યાન રાખવું જોઈએ. જંગલોમાં કોઈ ફરવાલાયક સ્થળ હોય તો એનો વિકાસ કરો, પણ જંગલના પ્રાણીને કે જંગલને નુકસાન ન થાય એવી રીતે. જવાબદાર નાગરિક જૂથે પણ આના માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ કરવું જોઈએ. સમાજમાં વ્યાપક લોકોએ જાગૃતિ લાવવી જોઈએ, અને કદાચ સરકાર આની માટે કોઈ કામ નથી કરતી તો આપણે સરકાર પર દબાણ લાવીને એ કામ કરાવવું જોઈએ. જો આટલા બધા ઉપાયો આપણે કરીશું તો જ આપણે જંગલોને બચાવી શકીશું, નહીતર બચાવી શકીશું નહીં. મિત્રો, સમજણ પડે છે? ચલો, હવે તમને કીધું છે ગાંગેય ડોલ્ફિન. આને કેટલાક ગંગા ડોલ્ફિન કહે છે, ગંગેય ડોલ્ફિન કહે છે. આ માત્ર ને માત્ર ભારતની ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ડોલ્ફિન છે. સામાન્ય રીતે ઊંડા અને શાંત પાણીમાં જોવા મળે છે, અને ગીચ વસ્તી ધરાવતા એવા ગંગા નદીમાં જ જોવા મળે છે. પણ ધીમે ધીમે ગંગા નદીમાં ગંદુ પાણી, એની આજુબાજુના લોકોએ કચરોની બધું નાખવાના કારણથી આ નદીનું વહાણવટું પણ ઓછું થઈ ગયું, એટલે કે ત્યાં નદીઓમાં વહાણ ઓછા ચાલે છે, અને આ નદી ઊંડી ઓછી થઈ ગઈ છે, જેના કારણે ગંગેય ડોલ્ફિનનું અસ્તિત્વ ઓછું થઈ ગયું છે. ચલો, હવે વન્યજીવોના, હવે બહુ નાના નાના સવાલો આવશે. આમ તો એક આખો મોટો સવાલ,
વન્યજીવ સંરક્ષણ યોજના, જંગલોના પ્રાણીઓને બચાવવા માટે સરકારે કઈ કઈ યોજનાઓ કરી છે? તો ઘણી બધી નાની નાની યોજનાઓ છે. અલગ અલગ પ્રાણીઓ માટે સરકારે યોજનાઓ અલગ અલગ કરી છે. તો સરકારે વન્યજીવોને લુપ્ત થવાની તૈયારીમાં છે આવા પ્રાણીઓ માટે એક અલગ યોજના બનાવી છે, જેમાં સૌથી પહેલી યોજનાનું નામ છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ ભારતમાં લગભગ 40,000 પ્રકારના વાઘો હતા, પણ ધીમે ધીમે 20મી સદીમાં ધીમે ધીમે 21મી સદી આવતા વાઘની પ્રાણી સંખ્યા બહુ ઘટી ગઈ અને 1971માં સરકારે વાઘ પરિયોજના બનાવી, જે મુજબ પ્રાણીઓને સાચવવા માટે હાલ દેશમાં 44 જેટલા ક્ષેત્રો બનાવ્યા છે જ્યાં વાઘ સાચવવામાં આવે છે. ચલો, એના પછી તમને માત્ર માહિતી આપી છે દીપડો. દીપડો એક બિલાડીના કુળનું છે, યાદ રાખજો, MCQમાં પૂછાશે. સિંહ અને વાઘની તુલનામાં નાનું છે, તેની વસ્તી ભારતમાં જોવા મળે છે. સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતમાં દીપડાની સંખ્યા વધુ છે, અવનવર વાસ્તીઓના ચડે છે અને ઘણા લોકો દીપડાને જોઈને એવું કહે છે ચિત્તો આવ્યો. પહેલેથી સ્પષ્ટ કહી દઉં, ભારતમાં ક્યાંય ચિત્તો છે જ નહીં, એટલે તમને જે આવું દેખાય છે એ દીપડો જ છે. ચલો, તો પહેલી વાઘ પરિયોજના હતી, બીજી હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટ હાથી બનાવવામાં આવ્યો. હાથીને સંરક્ષણ આપવાનું, એને કુદરતી નિવાસ આપવાનું, એમના સ્થળાંતર માટે માર્ગ આપવાનું, આવી બધી યોજના હાથી પરિયોજનામાં કરી અને એમાં 26 જેટલા સંરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યા અને જે હાથીઓનું પાલન પોષણ અને એને દવાખાના ઇત્યાદિનું કામ કરે છે. ચલો, એના પછી તમને જાણવું, મેં તમને કીધું ને આ ચેપ્ટરમાં થોડું બહુ આવશે. તો ત્રીજું છે ચિત્તો. તો ભારતમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકેલો છે, જોઈ લેજો. ચિત્તો સંપૂર્ણપણે નષ્ટ છે. તે કુદરતી આવાસ માત્ર આફ્રિકામાં જોવા મળે છે અને અત્યારે ભારતમાં એ બંધન અવસ્થામાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. ચલો, ત્રીજી યોજના છે ગેંડા પરિયોજના. ભારતમાં એકસિંગી ગેંડાના સંરક્ષણ માટે આ યોજના બનાવવામાં આવી હતી. આ એકસિંગી ગેંડો અસમમાં જોવા મળે છે, પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં પણ જોવા મળે છે. ભારતમાં આ યોજનાનું નામ છે રાઇનો વિઝન 2020. પણ અત્યારે કોરોનામાં તો 2020 એવું ભયંકર થયું, ક્યારે 2020 જગ્યાએ જલ્દી જતું રહે તો સારું. સરકારે આના મુજબ એવું નક્કી કર્યું હતું કે 2020માં આ એકસિંગી ગેંડાની સંખ્યા લગભગ 3012 પહોંચી જશે, એવો સરકારે પ્રયાસ કર્યો હતો. ચલો, એકસિંગી ગેંડો શું છે એના વિશે આપ્યું છે કે આ બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રમાં બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. એકસિંગી ગેંડામાંથી દવા બને છે, તેનો શિકાર થાય છે, તૃણાહારી જીવ છે. એકસિંગી ગેંડો માત્ર ઘાસ ઇત્યાદિ ખાય છે, કોઈ મનુષ્યને ખાતો નથી અને એને સંરક્ષણ માટેના બહુ જરૂરી પ્રયાસ કરવા પડશે. ચલો, ત્યારબાદ આવે છે ઘડિયાળ પરિયોજના. ચિત્રો જોઈ લો મારા. આ છે ઘડિયાળ એટલે કે મીઠા પાણીનો મગર. ઓકે, ચલો જોઈ લો. ચલો, મીઠા પાણીમાં જોવા મળતા આ મગરની પ્રજાતિ 1970માં લુપ્ત થવાની તૈયારીમાં હતી અને ત્યારે સરકારે યોજના શરૂ કરી એટલે બચી ગઈ. પાંચમી છે ગીધ પરિયોજના. ગીધને કુદરતી સફાઈ કર્મદાર કહેવામાં આવે છે, મતલબ ગીધ એક જીવજંતુઓ પરથી ઘાસ ખાય. મિત્રો જોયું ને બ્લુ થયું, આને કહેવાય ટેકનોલોજી પ્રોબ્લેમ, જે આપણે લાઈવ યુટ્યુબ પર જોતા હતા અને થોડી વાર પછી થયું. બસ આવું જ ટેકનિકલ ખામીના કારણથી ઘણીવાર આવું થતું હોય છે, બરાબર છે. એટલે ઘણીવાર તમને લાગે એ સાહેબ તો બીવાણા ભૂત જેવા લાગે. ના ના સાહેબ, સારા જ છે. તો ગીધ પરિયોજનામાં મેં તમને કીધું કે ગીધ એક કુદરતી સફાઈ કર્મચારી છે. એ કોઈ પણ જીવજંતુ મરી જાય તો એને જે અંદર કીડા થાય એને ખાય છે. પરંતુ વચ્ચેના સમયમાં એવું આવ્યું કે કોઈ પ્રાણીઓને અમુક ઝેરી દવાથી મરી જતા હતા, એ માંસ કોણે ખાધું? ગીધે. અને ગીધની સંખ્યા પણ લુપ્ત થવાની તૈયારી થઈ. એટલા માટે સરકારે 2004માં યોજના બનાવી ગીધને બચાવવાની. પછી હિમદીપડો. હિમાલયના જંગલોમાં જોવા મળતો દીપડો છે. હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતો આ દીપડાને સ્થાનિક લોકોએ વધારવાનો પ્રયાસ કર્યો અને 2000થી આ યોજનાઓ શરૂ કરી છે. ચલો, આ સિવાય હવે ઘણી નાની નાની યોજનાઓ શરૂ કરી છે. કાશ્મીરી હુંગલ પરિયોજના. કાશ્મીરી હુંગલ નામનું એક હરણ છે, આને પણ બચાવવા માટે યોજનાઓ કરી. ચલો, લાલ પાંડા યોજના. મણિપુરમાં જોવા મળતી હરણની એક પ્રજાતિ જેનું નામ છે થામિલ.
મણિપુરી થામિલ આ એક હરણ છે એને બચાવવાની યોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગાંગે ડોલ્ફિન યોજના, આ બધી યોજનાઓ જોવા મળે છે. ચલો હવે આપણો શરૂ થઈ રહ્યો છે નવો સવાલ. ઓકે મિત્રો, તો આજે આપણે એટલા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચર મળીશું ત્યારે ફરી પાછા આના આગળના ટોપિકથી ચર્ચા કરશું. આરાધ્ય ક્લાસીસ સતત એક પ્રયાસ કરે છે કે તમે ઘરે બેઠા સેફ રીતે શાંતિથી ભણજો, તબિયતનું ખાસ ધ્યાન રાખજો, માસ્ક સેનિટાઈઝ આ બધાનો ઉપયોગ કરજો અને તમારું અને તમારા માતા પિતાનું ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.